વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રતિજ્ઞા કાર્યક્રમ શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી ઓડ સંચાલિત સ્વગસ્થ આર.પી. પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ ઓડની કોલેજમાં તારીખ 28 ફેબ્રુઆરી 2025ના રોજ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નર્સિંગ પ્રોફેશનની પ્રતિજ્ઞા તેમજ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ઓથ ટીએકેઈઆઈએનજી અને લેમ્પ લાઇટિંગ સેરેમની સવારના 10:12 સમય દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડો. દર્શિત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, ઉમરેઠ, એએમસી અમદાવાદના આચાર્ય શ્રી ફાલ્ગુની મોદી। આ પ્રસંગે ઓડ નગર વતની અને એનઆરઆઈ ગિરીશભાઈ પટેલે હાજરી આપી હતી અને 1 લાખ અંકે ₹1 લાખનું દાન આપ્યું। ઓડ અર્બન બેંક એમ.ડી. સુભાષભાઈ પટેલ તેમજ લાઇબ્રેરીની બુકના દાતા શ્રી પારુલબેન પટેલ, ઓડ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ, શ્રોફ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો. જયેશભાઈ સાનિયા તથા ડીએમ પટેલ આર્ટ્સ અને એસ.એસ. પટેલ કોમર્સ કોલેજના આચાર્ય શ્રી અમરીશભાઈ પટેલ અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ધ્રુતિબેન તથા તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। તાસીર ખુદ એવી છે કે મહેકી જમાય છે। સુપ્રભાત। હું નૈમિષ પટેલ, એમએસસી નર્સિંગ ટ્યુટર। હું રિયા નગર, નર્સિંગ ટ્યુટર બીએસસી। અહીંયા ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપી પધારેલ મંચસ્થ મહાનુભાવો, શિક્ષકગણ, વાલી મિત્રો તેમજ અમારા વાલા વિદ્યાર્થીઓનો લેટ રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ એન્ડ પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ પરિવાર તરફથી આજના આ દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।
મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे पूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय सिंहप्रवराय कीर्तनादाय कीर्तकत्वाय कीर्तकर्त्राय धीमहि. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय. at Chikodra, Taluka Anand from April 2020 to August 2022. Then he promoted as Taluka Health Officer Umle. Welcome, sir. Falguni is working as a principal of AMC Amity Nursing. કે તેઓ આપણા શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી હિતેશ પટેલ સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. વિદ્યાર્થીઓ, આ સમારોહમાં હું મેઘવાન રેચલ એમએસસી નર્સિંગ ટ્યુટર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સંસ્થા વિશે જણાવું તો આ સંસ્થા 27 માર્ચ 1992 ના રોજ કર્મભૂમિ તલોદ અને ઓડના પનોતા પુત્ર સ્વર્ગસ્થ શ્રી શાંતુભાઈ જુલીભાઈ પટેલ દ્વારા શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. સાહેબશ્રી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનું સફળ સુકાન અને સભ્યપદ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય સભ્ય અને ભૂતપૂર્વ સંસદ સાબરકાંઠા અને સામાજિક કાર્યકર રહી ચૂકેલ છે. આ સંસ્થા
સંસ્થા વિશે જણાવું તો આ સંસ્થામાં વિવિધ સંકુલ પણ સ્થાપવામાં આવેલા છે, જેમાં શ્રી દેવજીભાઈ મુજીભાઈ પટેલ આર્ટ્સ કોલેજ તેમજ શ્રી સારાભાઈ શંકરભાઈ પટેલ કોમર્સ કોલેજની સ્થાપના 1993માં કરવામાં આવી હતી, તેમજ શ્રી કાશીભાઈ ગોગળભાઈ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન BEd ની સ્થાપના 2005માં કરવામાં આવી હતી, તેમજ સ્વર્ગસ્થ શ્રી રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ BSc નર્સિંગની સ્થાપના 2011માં કરવામાં આવી હતી, તેમજ શ્રી પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગ GNM ની સ્થાપના 2018માં કરવામાં આવી હતી, તેમજ આ સંસ્થામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવે છે, અને નર્સિંગ કોલેજની વાત કરું તો આ કોલેજ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, તેમજ મુખ્ય દાતાશ્રી કિસાન પરિવાર ઓળ દ્વારા સ્વર્ગસ્થ રતિભાઈ પ્રભુદાસ પટેલ નામની BSc નર્સિંગ કોલેજમાં 1 ઓગસ્ટ 2011માં 40 બેઠકો સાથે શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ GNM પ્રોગ્રામની શરૂઆત વર્ષ 2018માં 50 બેઠકો સાથે શ્રી સ્વર્ગસ્થ અંબાલાલ ગોપાલભાઈ પટેલના સુપુત્ર મહેન્દ્રભાઈ અંબાલાલ તથા મંગળદાસ અંબાલાલ દ્વારા કરવામાં આવી હતી. આ નર્સિંગ કોલેજ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, જનરલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, તેમજ આ કોલેજમાં ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સને ક્લિનિકલ એક્સપોઝર પણ આપવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સને ક્લિનિકલ એક્સપોઝર આપવા માટે અમારી કોલેજ BD પટેલ ઓમરેડ કોલેજ જોડે સંલગ્ન છે, તેમજ બરોડાની હોસ્પિટલ, રેલવે હોસ્પિટલ, GMERS, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલીબાગ હોસ્પિટલ, શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને બીજા સારસા, ઓડ અને ભરોડા સાથે કમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સ્ટુડન્ટ્સને ક્લિનિકલ એક્સપોઝર લેવા માટે મોકલવામાં આવે છે. તમામ જે પ્રવૃત્તિ સ્ટુડન્ટ્સ દ્વારા ઘણી બધી કરવામાં આવે છે, એ પ્રવૃત્તિઓ આપણે વિડીયોમાં છેલ્લા ચરણમાં જોઈશું. હવે આજે આપણે લેમ્પ લાઇટિંગ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે, તો એક નર્સ તરીકે જ્યારે હું અહીં ઊભી છું ત્યારે નર્સિંગના વ્યવસાયમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને આવકારું છું. લેમ્પ લાઇટિંગ સેરેમની દરેક નર્સના જીવનનો એક શુભ પ્રસંગ હોય છે, જેમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ પ્રત્યે આદરભાવ દર્શાવવામાં આવે છે. નર્સિંગ એ એકમાત્ર વ્યવસાય છે જે લેમ્પ લાઇટિંગ સમારોહને અનુસરે છે. દરેક નર્સિંગ પ્રોફેશનલ દ્વારા લેવામાં આવેલ શપથ સંપૂર્ણ પ્રામાણિકતા, કોઈ પણ ભેદભાવ વિના તેમની ફરજ નિભાવવાનું સૂચવે છે. લેમ્પ લાઇટિંગ સેરેમની ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે, જે મોડર્ન નર્સિંગના પ્રણેતા છે, જેમનો જન્મ 12 મે 1820માં થયો હોવાથી એ દિવસને આપણે નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક અંગ્રેજ સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા. ફ્લોરેન્સ નાઇટિંગેલ ક્રિમિયન યુદ્ધ દરમિયાન નર્સોના મેનેજર અને ટ્રેનર તરીકે સેવા આપતી વખતે પ્રખ્યાત થયા હતા. ફ્લોરેન્સ નાઇટિંગેલને લેડી વિથ લેમ્પ કેમ કહેવામાં આવે છે?
श्री भगवती समेत श्री भगवते नमः। सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते Thank you, sir. Thank you. તેમજ ફર્સ્ટ યર જીએનયુના વિદ્યાર્થીઓને શપથ લેવડાવી. God, and in the presence of this assembly, to pass my life in purity, and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous, and will not take or knowingly administer any harmful drug. I will do all in my power to maintain and elevate the standard of my profession, and will hold in confidence all personal matters committed to my keeping, and all family affairs coming to my knowledge, in the practice of my calling. With loyalty, I will endeavor to aid the physician in his work, and devote myself to the welfare of those committed to my care.
એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હિતેશ પટેલ સરને વિનંતી કરીશ કે તેઓ આજના બ્લુમિંગ સ્ટારને આશીર્વચનો આપી પ્રોત્સાહિત કરે. અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર દર્શિત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ઉમરેઠ, મિસ્ટર હિતેશભાઈ, સેક્રેટરી ઓફ ઓડ એજ્યુકેશન સોસાયટી, અન્ય આમંત્રિત મહેમાનો મિસ્ટર ગિરીશભાઈ, સુભાષભાઈ, પારુલબેન, કલ્પેશભાઈ તથા ડોક્ટર જયેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટર ઓફ ઓડ એજ્યુકેશન સોસાયટી, પ્રિન્સિપાલ મિસ દરિતા, all the teaching faculties, dear parents and dear students, આપ સૌને મારા નમસ્કાર. આજે આ તમામ ન્યૂ બર્ડ્સને હું નર્સિંગ પ્રોફેશન રૂપી માળામાં આવકારું છું. મોસ્ટ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ ઇન અવર નર્સિંગ પ્રોફેશન. આપ સૌને ખબર હશે કે બ્રાહ્મણનો જન્મ બે વાર થાય, એક જન્મે ત્યારે અને એક જન્મ વિધિ થાય ત્યારે. એવી જ રીતના તમે એડમિશન લીધું એટલે નર્સિંગ પ્રોફેશનમાં આવી ગયા, પણ ખરેખર આજની આ શપથવિધિ પછી તમે ખરેખર નર્સિંગ પ્રોફેશનમાં એન્ટર થયા છો. સો કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ધ ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ. આજના આ પ્રસંગે હું ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સની એક નાનકડી વાર્તા કહેવા માંગીશ કે પ્રાચીન સમયમાં આપ સૌને ખબર હશે કે તમામ વિદ્યાર્થી ગુરુકુળમાં રહેતા, આશ્રમમાં રહેતા, આશ્રમની સેવા કરતા અને વિદ્યાભ્યાસ કરતા. એવી જ રીતના એક વરદરાજ નામના બાળકને પણ એના મા બાપે આશ્રમમાં મૂક્યો. આપ સૌને આભાર. થેન્ક યુ. પ્રસંગના ગેસ્ટ ઓફ ઓનર માધુર્યમ, ઓડ એજ્યુકેશન સમિતિના સેક્રેટરી હિતેશ સર તથા મંચસ્થ વડીલો, ફેકલ્ટીઝ, પેરેન્ટ્સ અને આજના મેઇન જે છે સ્ટુડન્ટ્સ, એક તો મને અહીંયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગમાં જેમ તમારા ટીચરે વાત કરી, નર્સિસ માટે 4C ઇમ્પોર્ટન્ટ છે. હું એ તો જોઉં છું, પણ બીજું અત્યારે આજના પ્રસંગમાં જોયા પછી એવું કહીશ કે એક ડી પણ ઇમ્પોર્ટન્ટ છે, જે આજે મેં જોયો, ડિસિપ્લિન. સ્ટુડન્ટ્સ જે રીતે એન્ટર થયા છે, પ્રોગ્રામ પતે ત્યાં સુધી ડિસિપ્લિન તમે સાચવ્યું, એ ડિસિપ્લિન તમે ફૂલ તમારા એજ્યુકેશન સમય દરમિયાન સાચવશો તો તમને નર્સિંગ પ્રોફેશનમાં ખૂબ જ હેલ્પ રહેશે. કેમ કે અત્યારે બીજો ડિસ્ટ્રેક્શન્સ બહુ બધા છે. પહેલાંના જે પ્રમાણમાં અત્યારે તમે જો આપણે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા ડિસ્ટ્રેક્શન તમારા એજ્યુકેશન બહુ જ આવશે. એને તમે સાઇડ કરીને તમારા એજ્યુકેશન તમે ફોકસ કરશો તો જે મેડમ કીધું કે હેલ્થ સિસ્ટમનો હાર્ટ એ નર્સિસ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય, ત્યાં નર્સિસ વગર હેલ્થ સિસ્ટમ પડી શકશે. તો તમે લોકો જેટલું ડિસિપ્લિનથી ભણશો તો તમે નોબેલ પ્રોફેશનમાં છો તો તમે ખૂબ જ સારું આગળ પ્રગતિ કરશો અને તમને કોઈ પણ તકલીફ વગર તમારા પ્રોફેશનમાં ખૂબ જ સફળતા મળે, એના માટે ખૂબ ખૂબ આભાર. મુજને ત્યારે મોકો મળ્યો છે, મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌપ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકાતું નથી આપ સૌનું, ઋણ તો ચૂકવી શકાતું નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી લો, પણ આભાર માની આપ સૌને વધાવી લો. મંચ પર બિરાજમાન તમામ આદરણીય મહાનુભાવો, શિક્ષકો, માતા પિતા, વાલા વિદ્યાર્થીઓ અને અહીં એકત્ર થયેલ બધાને શુભ સવાર. મને આજના આ દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહ પર આભાર વિધિ કરવાની તક મળી તે બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. સૌપ્રથમ હું આજના આ પ્રસંગને સફળ બનાવવા માટે સર્વશક્તિમાન ભગવાનનો આભાર વ્યક્ત કરું છું. અવસર આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આજે અમને અમારી કોલેજની એક મહાન પરંપરાનો ભાગ બનવાનો લાવો મળ્યો છે. હું પ્રાર્થનાપૂર્વક બધા વિદ્યાર્થીઓને આગળની ગૌરવશાળી કારકિર્દીની શુભેચ્છા પાઠવું છું. સૌપ્રથમ હું મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર દર્શિત પટેલ સર, તાલુકા હેલ્થ ઓફિસર ઉમરેઠ નો આભાર વ્યક્ત કરું છું કે જેમણે તેમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આ પ્રસંગે હાજરી આપવા માટે સમય કાઢ્યો. થેન્ક યુ સો મચ સર. હું શ્રીમતી ફાલ્ગુની મોદી મેડમ, પ્રિન્સિપલ ઓફ એએમસી સ્માર્ટ નર્સિંગ કોલેજ અહેમદાબાદનો પણ તેમના મૂલ્યવાન યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ સો મચ મેમ.
શ્રી ઓલ્ડ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી શ્રી હિતેશ પટેલ સરને તેમના પ્રોત્સાહનના શબ્દો બદલ અમે આભારી છીએ. તેમના સક્ષમ માર્ગદર્શનથી હંમેશા અમને પ્રોત્સાહન મળ્યું છે. તેમની કરુણા, રુચિ અને સતત સમર્થન બદલ હું તેમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. શ્રી ઓલ્ડ એજ્યુકેશન સોસાયટીના સભ્ય શ્રી જયંતિ સર એ અહીંયા ઉપસ્થિત રહીને પોતાનો સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. શ્રી ગિરીશ પટેલ સરે અહીંયા ઉપસ્થિત રહીને પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રી સુભાષભાઈ પટેલ સર અહીંયા ઉપસ્થિત રહીને પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. મૌતિક સરે અહીંયા ઉપસ્થિત રહીને પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. શ્રીમતી પારુલબેન જેમણે અહીંયા ઉપસ્થિત રહીને પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અમરીશ પટેલ સર આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપલ કે જેઓ અહીંયા ઉપસ્થિત રહીને તેમનો સમય ફાળવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. હું શ્રી ઓલ્ડ સાનિયા સરનો આભાર માનું છું જેમણે આ સમારોહનું અધ્યક્ષપદ સંભાળ્યું. આવા પ્રતિષ્ઠિત પ્રશાસક મળ્યા તે બદલ અમે આભારી છીએ. તેમનું નેતૃત્વ આપણી શૈક્ષણિક સંસ્થાની તમામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થાય છે. થેન્ક યુ સો મચ સર. લેટ પ્રતિભા પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ અને પ્રમુખ સ્વામી સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપલ શ્રીમતી ધૃતિબેન સાધુ મેડમ જે અમને સખત મહેનત કરવા માટે પ્રેરણા આપવા બદલ તેમને સમર્થન, દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતાના સ્તંભ તરીકે સેવા આપવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ મેમ. હું વિવિધ કમિટી મેમ્બર્સના સભ્યો અને તમામ શિક્ષકગણના મૂલ્ય યોગદાન સતત ખડેપગે ઊભા રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નૈનેશ સર અને રિયા મેડમનો આભાર વ્યક્ત કરું છું જેમણે આ કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમજ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓનો અમારી સંસ્થાનો ભાગ બનવા બદલ હું આભાર વ્યક્ત કરું છું. હું પ્રેસ એન્ડ મીડિયા કમિટીનો પણ આભાર માનું છું કે જેમણે દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી અને બેકસ્ટેજ કમિટી કે જેમણે સતત મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું દિલીપભાઈનો આભાર માનું છું કે તેઓ પ્રેસ એન્ડ મીડિયા કમિટીમાં છે કે જેઓ દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. હું નોન ટીચિંગ સ્ટાફનો આભાર માનું છું જેમણે આ કાર્યક્રમને સફળ બની રહે તે માટે ખડે પગે પોતાનું સખત યોગદાન આપ્યું છે તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. હું લેટ પ્રતિભા પ્રભુદાસ પટેલ નર્સિંગ પરિવાર તરફથી જેમણે આજના દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહને યાદગાર અને પ્રિય અનુભવ બનાવ્યો તે તમામ લોકોને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમના આશીર્વાદ વરસાવવા માટે સર્વશક્તિમાન ભગવાનનો આભાર માનું છું અને આજે અહીં એકત્ર થયેલા આપ સૌનો હું ફરીવાર આભાર માનું છું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે અનુભવી માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત કરીને સુચારુ આયોજન, અસરકારક સંકલન અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવી તે બદલ હું સંબંધિત તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, ગંગા, વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. અહીંયા કાર્યક્રમની સમાપ્તિ કરું છું.